નવમા વ્યાસ સારસ્વત આ ઋષિઓ હતા, એમાંથી જ આગળ જતા પછી સારસ્વત ગોત્ર અને એનાથી બ્રાહ્મણો. નવમા સારસ્વત, ત્રિધામા નામના જે દેવ એ 10મા વ્યાસ થયા છે. 11મા ત્રિવૃષ, 12મા ભરદ્વાજ ઋષિ પોતે વ્યાસ થયા છે. 13મા અંતરિક્ષ, અંતરિક્ષના અધિષ્ઠાતા દેવ, એનું નામ પણ અંતરિક્ષ, એ 13મા વ્યાસ થયા છે. 14મા વ્યાસ ધર્મ પોતે, 15મા ત્રૈયારુણી, 16મા ધનંજય, મેધાતિથિ 17મા, વૃત્તિ 18મા અને 19મા વળી પાછા અત્રિ ઋષિ થયા છે વ્યાસ. 20મા ગૌતમ, હર્યાત્મા, વ્રજશ્રવા વેન, સોમ, આયુષ્યમાન, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાતુકર્ણ્ય અને કૃષ્ણ દ્વૈપાયન એમ કરીને 28 વ્યાસ થયા છે. યહ પ્રાપ્ય કર્ણયુગલમ પટુમાનુષત્વે રોગે શૃણોતિ સતતમ ચ પરાયવાદાન સર્વાર્થદમ રસનિધિમ વિમલમ પુરાણમ નષ્ટઃ કુતો ન શૃણોતિ ભુવિ મંદ બુદ્ધિઃ. એમ કહે છે કે 28 વ્યાસના શું કરવા સંભળાવ્યા? આ મને ખબર છે કે તમને યાદ નથી રહેવાના, હે યાદ નહીં રહે, પણ અત્યારે સાંભળ્યા ને તમે, આનું ફળ શું છે? 28 વ્યાસના જે નામ સાંભળે ને, યહ પ્રાપ્ય કર્ણ યુગલમ, બે કાનોથી આ 28 નામને જે સાંભળે, માનુષત્વે રાગે શૃણોતિ સતતમ ચ પરાયવાદાન સર્વાર્થદમ, બધું જ આપનારા છે આ નામ. વિમલમ, અતિ પુણ્યશાળી છે. નષ્ટમ કુતો ન શૃણોતિ ભુવિ મંદ બુદ્ધિ, પાપ કરનારી જે બુદ્ધિ છે ને, એ આ યુગ ધર્મની અંદર, એટલે આ યુગ જ્યાં સુધી ચાલે ને, તમારી પેઢીઓ જ્યાં સુધી ચાલે ને, ત્યાં સુધી મંદ બુદ્ધિનું કોઈ બાળક ન જન્મે, અને એની સાથે સાથે તમારામાં રહેલી પાપ ગ્રહો વાળી જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિનો નાશ કરવા વાળા 28 નામો છે.